પીએમ મોદી વર્ચ્યુઅલી જોડાઈ ચૂક્યા છે, સીધા જઈશું ભુજ હોસ્પિટલ તરફ. વચ્ચે આવી ગયા છે બધા જોરદાર તાળીઓથી આપણે પીએમ સાહેબનું સન્માન કરશું. બધા જ આપણા સ્થાન પર ઊભા થઈ જાઓ, સાહેબનું સન્માન કરો. ભારત માતા તાળીઓથી એમને પણ બતાવશું. આપણી વચ્ચે આવી ગયા છે બધા જોરદાર તાળીઓથી આપણે પીએમ સાહેબનું સન્માન કરશું. બધા જ આપણા સ્થાન પર ઊભા થઈ જાઓ, સાહેબનું સન્માન કરો. ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. સાહેબ કચ્છ તમારું સ્વાગત કરે છે, સન્માન કરે છે. ત્યારે ટ્રસ્ટના પ્રેસિડેન્ટ ગોપાલભાઈ ગોરસિયાને વિનંતી કરીશ કે તેઓ વેલકમ સ્પીચ આપશે. બધા પોતાના સ્થાન ઉપર આપણે બેસશું. ભારત માતા કી. સરદાર વલ્લભભાઈ પટેલ નું અખંડ ભારતનું અધૂરું સ્વપ્ન પૂરું કરનાર 130 કરોડ ભારતીયોના હૃદય સમ્રાટ કર્મઠ યોગી, ભારત માતાના લાડલા પુત્ર, વિશ્વના સૌથી લોકપ્રિય નેતા, આપણા સૌના પ્યારા વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું કચ્છની ધરતી પરથી કચ્છી લેવા પટેલ સમાજ ભુજ વતી હું ગોપાલભાઈ માવજીભાઈ ગોરસિયા ગજગજ ફૂલેલી છાતીએ હાર્દિક સ્વાગત કરું છું અને આ તક મળ્યા બદલ ગૌરવ અનુભવું છું. આજે કચ્છ 24 ના આંગણે ઐતિહાસિક અવસર છે. ભારત દેશની આઝાદીનો અમૃત મહોત્સવ ચાલી રહ્યો છે. આજે એ જ અર્થમાં આ પ્રસંગ પણ આઝાદીના અમૃત મહોત્સવનો ભાગ છે. સાહેબ, આપે લાલ કિલ્લા પરથી કોટી કોટી હિન્દુસ્તાનીઓને અપીલ કરી હતી કે આઝાદીના અમૃત પર્વ દરેક ભારતવાસી ભારત માતાના ચરણે યથાશક્તિ અર્પણ કરે. અમે આ વાતમાંથી પ્રેરણા લીધી અને મંચ સામે અને મંચ ઉપર બેઠેલા કચ્છી લેવા પટેલ સમાજે આપણા સંકલ્પમાં અમારો સંકલ્પ જોડ્યો અને કચ્છમાં અત્યાર સુધી જે આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ ન હતી તેવી સુપર સ્પેશિયાલિટી સેવાઓ શરૂ કરવા સાકાર થવામાં કચ્છ સરહદી વિસ્તાર છે. અહીં હજારો સૈનિકો તૈનાત છે, તેના પરિવારજનો પણ છે. સાથે કચ્છમાં સમગ્ર ભારતમાંથી અનેક શ્રમજીવી પરિવારો અહીં કર્મયોગ કરી રહ્યા છે. કંપનીઓના માનવબળને પણ આ સુવિધાની સ્થાનિકે જરૂર હતી. સાથે 21 લાખ કચ્છી ભાઈ બહેનો તેમજ કચ્છ બહાર ભારત અને વિદેશમાં વસતા કચ્છીઓના પણ માતૃભૂમિ પર આ સુવિધા મળતા સંપર્ક વધશે. સાહેબ, કચ્છ આરોગ્ય ક્ષેત્રે આજથી આત્મનિર્ભર બનવા જઈ રહ્યું છે. આ કાર્યમાં પ્રેરક તરીકે આપ યશના આપ હકદાર છો. અમારા વિદેશ વસતા એનઆરઆઈ દાતાઓ જે સમાજના માધ્યમે સેવામાં સદાય તત્પર રહે છે, તેમનો મોટો સાથ મળ્યો છે. કચ્છમાં લેવા પટેલ 24 ગામ છે, જે પટેલ 24 કહેવાય છે. કચ્છમાં લેવા પટેલોએ યથાશક્તિ મોટો સાથ આપ્યો છે. રાજ્ય સરકારે પણ વહીવટી મંજૂરીઓમાં સહકાર આપ્યો છે. કચ્છ સત્સંગે તથા બધા સ્વામિનારાયણ મંદિરો તથા ધાર્મિક સંસ્થાઓ પણ સહયોગી રહી છે. આ અવસરે સહયોગી સૌનો ઋણ સ્વીકાર સાથે આપ શ્રીના હસ્તે આ મહાન કાર્યો ઈશ્વરીય કાર્ય રાષ્ટ્રને અર્પણ થનાર છે. તે આ સમાજ માટે ગૌરવની વાત છે. આપ સાહેબ માર્ગદર્શન આપજો. અમે વચન આપીએ છીએ કે રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં ક્યારે પાછી પાની નહીં કરીએ. આભાર સાહેબ, ધન્યવાદ. હવે સાહેબ, કચ્છના આપણે જ્યારે પધાર્યા છો ત્યારે અમને તમારું અદકેરું સન્માન આ જનતા જનાર્દન વતી કરવાનું હતું. આ 24 ની નારી શક્તિઓ અહીંયા વિશાળ સંખ્યામાં ઉપસ્થિત છે. આ સાંખ્ય યોગી બહેનો અહીંયા વિશાળ સંખ્યામાં ઉપસ્થિત છે. ત્યારે અમે તમને શું આપીએ? સાહેબ, તમે જે કાર્યો કર્યા છે, તમે જે આ દેશને માર્ગદર્શન આપ્યું છે, એના માટે એટલું જ કહીએ કે તુમે હમ ક્યા દે, દિલ કે સિવા તુમકો હમારે સબકી ઉમર લગ જાए. સાહેબ, આપકો હમારી ઉમર લગ જાए. ત્યારે માં ભવાની આ બધી મહિલા શક્તિએ નક્કી કર્યું કે આપણે મોદી સાહેબને
2.5 કિલો ચાંદીની તલવાર અર્પણ કરવી છે. એટલે એમના અનુરોધને ધ્યાનમાં રાખી અને આ મહિલાઓ વતી અમે તમને 2.5 કિલોની ચાંદીની તલવાર અર્પણ કરીએ છીએ. માં ભવાની શક્તિ અર્પણ કરીએ છીએ. અને સાથે આ શક્તિ આપના પરમ પૂજ્ય માતુશ્રી હીરામાં, એને અમે કેમ ભૂલી શકીએ? એમને આ સાંખ્ય યોગી બહેનો અને કર્મ યોગી બહેનો એક સાડી અર્પણ કરવા માંગે છે આશીર્વાદની, કે એમનો નિરોગી દીર્ઘાયુ બની રહે. તો આ અર્પણ અત્યારે અમે મનસુખભાઈ માંડવિયાને કહીએ છીએ કે તમે સ્વીકારો અને દિલ્હી જઈને અમારા સાહેબને આ સંસ્થાનો અને આ જનતા જનાર્દનનો પ્રેમ અર્પણ કરજો. આપણે બધા પોતાના સ્થાન ઉપર ઉભા થશું. આ ગૌરવની ક્ષણ છે સાહેબ. તમારા માતૃશ્રી જનની જન તો ભક્ત જન જેવી આ વાત છે. આપણે સાહેબને સાલ કચ્છી પાક તો અમે તમને ત્યારે પહેરાવી પણ હતી ને ફરીથી પણ અમે તમને અર્પણ કરીએ છીએ. અને સાથે આ તલવાર માં ભવાની આપણે તમને અર્પણ કરીએ છીએ. તલવાર કેરી ધાર પર હિન્દુ ધર્મ રાખ્યો હતો એવી ભાવના ધનકુખ જીજાબાઈ ને શિવાજી પાક્યો હતો. તલવાર કેરી ધાર પર હિન્દુ ધર્મ રાખ્યો હતો. આ માં હીરાબાને યાદ કરી અને માં ભવાની તમને અર્પણ કરી છે. એકવાર જોરદાર હાથ તાળીઓના નાદથી આપણે સાહેબનું સન્માન કર્યું. હવે વિનંતી કરીશ, ગુજરાત તમે બધા બેસી જજો. ગુજરાત રાજ્યના લોકપ્રિય મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલને કે તેઓ આ સભાને સંબોધિત કરશે. કચ્છની કમરબંધી ધરા ઉપર શ્રી કચ્છી લેવા પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ અને મેડિકલ ટ્રસ્ટ ભુજ દ્વારા સંચાલિત જિલ્લાની સર્વપ્રથમ કે પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના લોકાર્પણ સમારંભ પ્રસંગે મારી સાથે વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયેલા આત્મનિર્ભર ભારતના પ્રણેતા યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, પરમ પૂજ્ય શ્રી પુરાણી ધર્માનંદ દાસજી સ્વામી, પૂજ્ય જાદવજી ભક્ત, સૌ સંતગણ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાજી, અમારા સાથી મંત્રી આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, અમારા પ્રભારી મંત્રી શ્રી કીર્તિસિંહ વાઘેલા, સાંસદ સભ્ય શ્રી વિનોદભાઈ ચાવડા, પૂર્વ મંત્રી અને ધારાસભ્ય શ્રી વાસણભાઈ આહિર, ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા, શ્રીમતી માલતીબેન, હોસ્પિટલના મુખ્ય દાતા શ્રી કે પટેલ, સમાજના પ્રમુખ શ્રી વેલજીભાઈ, શ્રી ગોપાલભાઈ, જિલ્લા પ્રમુખ શ્રી કેશુભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી પાલુલબેન, સંગઠનના પ્રભારી શ્રી MS પટેલ, ઉપસ્થિત સૌ દાતાશ્રીઓ, મંચસ્થ મહાનુભાવો, પધારેલા સૌ ભાઈઓ તથા બહેનો અને પ્રેસ મીડિયાના મિત્રો, આપણે સૌ જાણીએ છીએ એમ કચ્છ જિલ્લો એટલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો પ્રિય જિલ્લો એવું કહી શકાય. આદરણીય વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન અને કચ્છના વિકાસ માટેની તેમની કટિબદ્ધતાથી આ કચ્છ ભૂકંપથી બેઠું થઈને વિકાસ રાહે દોડતું થયું છે. કચ્છ જિલ્લો ભારતનો સૌથી ઝડપી વિકાસ કરતો જિલ્લો છે. એવા કચ્છ જિલ્લામાં આજ રોજ નવી સ્વાસ્થ્ય સેવાઓનો ઉમેરો થઈ રહ્યો છે. કે પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ શરૂ થતા હવે કચ્છના લોકોને ગંભીર બીમારી અને જટિલ તાત્કાલિક સારવાર ભુજમાં જ મળી રહેશે. અહીં આવતા પહેલા કચ્છના ગ્રામીણ વિસ્તારના નાગરિકો માટે પાયાની જરૂરિયાત એવી 36 એમ્બ્યુલન્સોને ફ્લેગ ઓફ કરવામાં આવી છે. 2007માં 108 એમ્બ્યુલન્સની સેવા તત્કાલીન મુખ્યમંત્રી અને આપણા હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા રાજ્યમાં શરૂ કરવામાં આવી હતી. આજે રાજ્યવ્યાપી 800 જેટલી એમ્બ્યુલન્સની ફ્લીટ એ રાજ્યના નાગરિકો માટે જીવન રક્ષાનો પર્યાય બની ગઈ છે.
રાજ્યમાં અકસ્માત કે આપત્તિના સમયે ઈજાગ્રસ્ત બીમાર વ્યક્તિઓને તાત્કાલિક સારવાર પૂરી પાડતી 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા ક્ષેત્રે દેશમાં ગુજરાત અગ્રીમ સ્થાન ધરાવે છે. રાજ્ય સરકારે આ વર્ષે એમ્બ્યુલન્સ સેવાનો વ્યાપ વધારવા નવી 100 એમ્બ્યુલન્સ વાન અને 10 મોબાઈલ સંજીવની વાન માટે 22 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. ગુજરાત સરકાર ગરીબમાં ગરીબ માનવીને પણ શ્રેષ્ઠતમ આરોગ્ય સેવા મળે તે માટે પ્રતિબદ્ધ છે. માતાના ગર્ભમાં રહેલા નવજાત શિશુથી માંડીને વરિષ્ઠ નાગરિક સુધી તમામ ઉંમર વયના નાગરિકો સ્વસ્થ, તંદુરસ્ત, નિરોગી રહે તેવી સઘન આરોગ્ય સુવિધા સેવાઓ માટે આ વર્ષના બજેટમાં 12,240 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. પાછલા વર્ષોમાં બધાને હેલ્થ કેરનું મહત્વ વધુ સ્પષ્ટ રીતે સમજાયું છે. કોઈ પણ સમાજના આર્થિક અને સામાજિક વિકાસના કેન્દ્રમાં આરોગ્યની ભૂમિકા મહત્વની છે. મિત્રો, મને એ જણાવતા આનંદ થાય છે કે ગુજરાત ફ્યુચર ઓફ હેલ્થ અને હેલ્થ ઓફ ફ્યુચર બંને ક્ષેત્રમાં મહત્વનું યોગદાન આપવા કટિબદ્ધ બન્યું છે. આપણે ત્યાં મેડિકલ ટુરિઝમનો પૂરબહાર વિકાસ થયો છે અને એટલે જ દેશ દુનિયામાંથી લોકો સારવાર કરવા ગુજરાત આવતા થયા છે. બદલાતા યુગમાં આધુનિક સુવિધા અને ટેકનોલોજી સાથે રાજ્યના આરોગ્ય માળખાને મજબૂત કરવા આપણે કટિબદ્ધ છીએ. રાજ્ય સરકારે આરોગ્ય સંસ્થાઓમાં ટેલી રેડિયોલોજી, ટેલી એસીયુ, ટેલી મેડિસિન અને ટેલી મેન્ટલ હેલ્થની સેવાઓ માટે રૂપિયા 2 કરોડની બજેટમાં ફાળવણી કરી છે. ટેલી મેડિસિન કન્સલ્ટેશન અંતર્ગત 60 વર્ષથી વધુ વયના લોકોને ઘરે બેઠા લેબોરેટરી ટેસ્ટ સેમ્પલ કલેક્શન માટે રૂપિયા 5 કરોડની બજેટમાં આ વખતે આપણે ફાળવણી કરી છે. આપણે જાણીએ છીએ કે એક ગરીબ અને મધ્યમ વર્ગના પરિવાર પર જ્યારે મોટી બીમારીની આફત આવે છે ત્યારે તે પરિવારની વર્ષોની બચત માત્ર સારવાર પાછળ ખર્ચાઈ જાય છે. આ બધાના સંકટમાંથી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારને બહાર કાઢવા માટે જન જન સુધીના આરોગ્ય સેવા પહોંચાડવા માટે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ PM જયની શરૂઆત કરી છે, જેના દ્વારા ગરીબ મધ્યમ વર્ગના પરિવારને વર્ષે 5 લાખ સુધી આરોગ્ય ખર્ચનું સુરક્ષા કવચ મળ્યું છે. આ સમગ્ર વિશ્વની સૌથી મોટી આરોગ્ય સેવા પૂરી પાડતી યોજના છે, જે માટે આપને સૌને ગર્વ છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યના મુખ્યમંત્રી તરીકે માં અમૃત યોજના શરૂ કરી હતી, જે રાજ્યના લાખો નાગરિકો માટે આશીર્વાદરૂપ નીવડી હતી. ગુજરાત રાજ્યમાં આપણે PMJY અને મા વાત્સલ્ય યોજનાને જોડીને PMJY અને મા યોજના હેઠળ 44,85,000 પરિવાર એટલે કે અંદાજિત 2,25,00,000 લોકોને આવરી લીધા છે. સાથે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગરીબ લોકોને સસ્તી દવાઓ ઉપલબ્ધ થવા માટે પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજનાનો વેગવાન બનાવી છે, જેના દ્વારા ગરીબ મધ્યમ વર્ગના પરિવારને ગંભીર રોગના દવાના ખર્ચમાં માતબર ઘટાડો થયો છે. મિત્રો, આપણે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈની પ્રેરણાથી દેશમાં આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છે. આ અમૃત મહોત્સવમાં આપણે જન જનને સ્વાસ્થ્ય માટે જાગૃત કરવા છે અને દરેક નાગરિકને ઉત્તમ સ્વાસ્થ્ય સેવાઓ પૂરી પાડવી છે. સ્વાસ્થ્યની જાગૃતતા સાથે જ આપણે પ્રિવેન્ટિવ હેલ્થ પર ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે. જો આપણે આરોગ્ય વિશે જાગૃત રહીશું, આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવીશું, તો આપણે જરૂર મોટી બીમારીમાંથી બચી શકીશું. કોઈ પણ સમાજના આર્થિક અને સામાજિક વિકાસના કેન્દ્રમાં આરોગ્ય સુખાકારીની ભૂમિકા મહત્વની છે. લોકપ્રિય નેતા અને ગરવા ગુજરાતી એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબને કે આપણે સૌને સંબોધિત કરે. બોલો ભારત માતા કી. नमस्कार। आ मणि के मुजा जय स्वामीनारायण। भुजा कच्छी भावेण की आयो मजे में। आजू श्री के पटेल सुपर स्पेशलिटी हॉस्पिटल पांजी सेवा में लोकार्पण थी थी। आके मुझी घणे घणे शुभकामना।
गुजरात के लोकप्रिय मृदु एवं मक्कम हमारे मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल, महंत स्वामी पूज्य धर्मानंदन दास जी, केंद्रीय स्वास्थ्य मंत्री मनसुख मांडविया जी, गुजरात विधानसभा अध्यक्ष नीमाबेन आचार्य, गुजरात सरकार के अन्य मंत्रीगण, संसद में मेरे साथी श्री विनोद चावड़ा, अन्य जनप्रतिनिधिगण, वहां उपस्थित श्रद्धेय संतगण, कच्छी लेवा पटेल एजुकेशन और मेडिकल ट्रस्ट के चेयरमैन गोपाल भाई गोरथिया जी, अन्य सभी ट्रस्टी, समाज के प्रमुख साथी, देश और दुनिया से आए सभी दानी सज्जन महानुभाव, चिकित्सक गण और सेवारत सभी कर्मचारी और कच्छ के मेरे प्यारे भाइयों और बहनों, आरोग्य से जुड़े इतने बड़े कार्यक्रम के लिए कच्छ वासियों को बहुत बहुत बधाई, गुजरात को भी बधाई। भूकंप से मची तबाही के पीछे छोड़कर भूज और कच्छ के लोग अब अपने परिश्रम से इस क्षेत्र का नया भाग्य लिख रहे हैं। आज इस क्षेत्र में अनेक आधुनिक मेडिकल सेवाएं मौजूद हैं। इसी कड़ी में भूज को आज एक आधुनिक सुपर स्पेशलिटी अस्पताल मिल रहा है। ये कच्छ का पहला चैरिटेबल सुपर स्पेशलिटी अस्पताल है। इस आधुनिक स्वास्थ्य सुविधा के लिए कच्छ को बहुत बहुत बधाई। 200 बेड का यह सुपर स्पेशलिटी अस्पताल कच्छ के लोगों को, लाखों लोगों को सस्ती और बेहतरीन इलाज की सुविधा देने वाला है। ये हमारे सैनिकों और अर्धसैनिक बलों के परिवारों और व्यापार जगत के अनेक लोगों के लिए भी उत्तम इलाज की गारंटी बनकर सामने आने वाला है। साथियों, बेहतर स्वास्थ्य सुविधाएं सिर्फ बीमारी के इलाज तक ही सीमित नहीं होती, ये सामाजिक न्याय को प्रोत्साहित करती हैं, प्रतिष्ठित करती है। जब किसी गरीब को सस्ता और उत्तम इलाज सुलभ होता है तो उसका व्यवस्था पर भरोसा मजबूत होता है। इलाज के खर्च की चिंता से गरीब को मुक्ति मिलती है तो वो निश्चिंत होकर गरीबी से बाहर निकलने के लिए परिश्रम करता है। बीते सालों में हेल्थ सेक्टर की जितनी भी योजनाएं लागू की गई, उनकी प्रेरणा यही सोच है। आयुष्मान भारत योजना और जन औषधि योजना से हर साल गरीब और मिडिल क्लास परिवारों के लाखों करोड़ रुपए इलाज में खर्च होने से बच रहे हैं। हेल्थ एंड वेलनेस सेंटर्स, आयुष्मान भारत हेल्थ इंफ्रास्ट्रक्चर योजना जैसे अभियान इलाज को सबके लिए सुलभ बनाने में मदद कर रहे हैं। आयुष्मान भारत डिजिटल हेल्थ मिशन से मरीजों की सुविधाएं और बढ़ेगी। आयुष्मान हेल्थ इंफ्रास्ट्रक्चर मिशन के माध्यम से
आधुनिक और क्रिटिकल हेल्थ केयर इंफ्रास्ट्रक्चर को जिला और ब्लॉक लेवल तक पहुंचाया जा रहा है। देश में आज दर्जनों एम्स के साथ साथ अनेकों सुपर स्पेशलिटी अस्पतालों का निर्माण भी किया जा रहा है। देश के हर जिले में मेडिकल कॉलेज का निर्माण का लक्ष्य हो या फिर मेडिकल एजुकेशन को सबकी पहुंच में रखने का प्रयास, इससे आने वाले 10 सालों में देश को रिकॉर्ड संख्या में नए डॉक्टर मिलने वाले हैं અને આનો લાભ આપણા કચ્છને તો મળવાનો જ છે। અહીંયા ગોપાલભાઈ હમણાં કહેતા હતા કે મેં લાલ કિલ્લા પરથી કહ્યું કે ભાઈ આઝાદીના અમૃત મહોત્સવમાં દરેકે કંઈ ને કંઈ યોગદાન કરવું જોઈએ અને આજે એ સંકલ્પ પૂરો થઈ રહ્યો છે। એ બદલ ખરેખર આ કર્તવ્ય ભાવ, સમાજ કેના પ્રત્યે નિષ્ઠાનો ભાવ, સમાજ પ્રત્યે સદભાવના, સંવેદના એ આપણી બહુ મોટી પૂંજી હોય છે। અને કચ્છની એક વિશેષતા છે, તમે ગમે ત્યાં જાઓ, ગમે ત્યાં મળો, કચ્છી કહો પછી કોઈ પૂછે નહીં કે તમે કયા ગામના છો ને કઈ જાતના છો ને કેટલા, કાંઈ નહીં, એ તમે તરત એના જ થઈ જાઓ। આ કચ્છની વિશેષતા છે। અને કચ્છ હવે કચ્છનો ક કર્તૃત્વના ક તરીકે ઓળખાય એવી રીતે આપ ડગ માંડી રહ્યા છો। અને એટલા માટે આપ સૌ, અને અહીં છે એટલા જ નહીં, અને જેમ ભૂપેન્દ્રભાઈ કહ્યું કે પ્રધાનમંત્રીનો સૌથી પ્રિય જિલ્લો, હકીકતે તો કોઈને પણ જયારે મુસીબતના સમયે આપણે ભયા હોઈએ ને, એ નાતો એટલો બધો અતૂટ બની જતો હોય છે। અને કચ્છમાં ભૂકંપથી જે દર્દનાક સ્થિતિ હતી, એ પરિસ્થિતિમાં મારો તમારી જોડે જે ઘનિષ્ઠ નાતો જોડાઈ ગયો, એનું પરિણામ છે કે ન હું કચ્છને છોડી શકું, ન કચ્છ મને છોડી શકે। અને આવું સૌભાગ્ય જાહેર જીવનમાં બહુ ઓછા લોકોને મળે। અને મારે માટે આ ગર્વની વાત છે। ગુજરાત આજે ચારે દિશામાં પ્રગતિ કરી રહ્યું છે। ગુજરાતના વિકાસની વાત માત્ર ગુજરાતમાં જ નહીં, દેશમાં પણ આજે એની નોંધ લેવાઈ રહી છે। આપ વિચાર કરો, 2 દશક પહેલા ગુજરાતમાં માત્ર 9 મેડિકલ કોલેજ હતી। 2 દશક પહેલા માત્ર 9 મેડિકલ કોલેજ, અને માત્ર ગુજરાતના યુવાઓને ડોક્ટર થવું હોય તો 1100 સીટ હતી। આજ એક એમ્સ છે અને 3 ડઝનથી વધારે મેડિકલ કોલેજો છે। અને જ્યારે 2 દશક પહેલા 1000 બાળકોને સ્થાન મળતું હતું, આજે 6000 બાળકોને ડોક્ટર બનાવવા માટેની વ્યવસ્થા છે। અને 2021માં 50 બેઠકો સાથે રાજકોટમાં એમ્સની શરૂઆત થઈ ગઈ છે। અમદાવાદ, રાજકોટ મેડિકલ કોલેજના અપગ્રેડેશનનું કામ ચાલી રહ્યું છે। ભાવનગરના મેડિકલ કોલેજનું કામ અપગ્રેડેશનનું લગભગ પૂરું થઈ ગયું છે। સિવિલ હોસ્પિટલ અમદાવાદ 1500 બેડ વાળું, અને મારા દ્રષ્ટિથી આ એક મોટું કામ છે। માતૃ અને શિશુ, માતા અને બાળકો, એમના માટે
સાચ અર્થમાં એક ઉમદા વ્યવસ્થા વાળું આખું માળખું આપણે ત્યાં બન્યું છે. કાર્ડિયોલોજી હોય, રિસર્ચ હોય, એના માટે પણ 800 બેડનું એક અલગ હોસ્પિટલ છે જ્યાં રિસર્ચનું પણ કામ થાય છે. ગુજરાતમાં કેન્સર અનુસંધાનનું કામ પણ મોટા પાયા પર ચાલી રહ્યું છે. એટલું જ નહીં, આપણે આખા દેશમાં કિડનીના પેશન્ટ અને ડાયાલિસિસની જરૂરિયાત મોટું સંકટ હતું. જ્યાં ડાયાલિસિસ અઠવાડિયામાં 2 વાર કરાવવાનું હોય ને મહિનામાં 2 વાર મોકો ન મળતો હોય તેના શરીરનું શું થાય? આજે જિલ્લે જિલ્લે મફતમાં ડાયાલિસિસની સેવાઓ આપણે શરૂ કરી છે. તો એક પ્રકારે ખૂબ મોટા પાયા પર કામ ચાલી રહ્યું છે. પણ મારે આપ સૌ ભાઈઓ બહેનો જોડે જરા એક વાત કરવી છે. આ આઝાદીનો અમૃત મહોત્સવ છે. આપણે ગમે તેટલી હોસ્પિટલો બનાવીએ, ગમે તેટલી લાખો નવા બેડ બનાવી દઈએ, પણ તેથી ક્યારે સમસ્યાનું સમાધાન થાય નહીં. પણ જો આપણે સમાજની અંદર એવી જાગૃતિ લાવીએ, આપણે સૌ આપણા કર્તવ્યનું પાલન કરીએ અને એવું વાતાવરણ, એવી સ્થિતિ બનાવીએ કે હોસ્પિટલ જવું જ ન પડે. આ બધી મુસીબતોનો ઉપાય એ છે કે હોસ્પિટલ જવું જ ન પડે. અને આજે સરસ મજાની હોસ્પિટલનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે, પણ મારે જો શુભકામના આપવાની હોય તો હું શું આપું? હું એમ શુભકામના આપું કે આપણા કે પટેલ ચેરિટેબલ ટ્રસ્ટમાં આટલા બધા કરોડો રૂપિયા મૂક્યા, સરસ હોસ્પિટલ બનાવી, પણ ભગવાન કરે કે કોઈને હોસ્પિટલ આવવું જ ના પડે, હોસ્પિટલ ખાલી જ રહે. આપણે તો એવો દિવસ જોવાનો હોય. અને હોસ્પિટલ ખાલી રહે ક્યારે? જો સ્વચ્છતા ઉપર ધ્યાન આપતા હોઈએ, સ્વચ્છતાને સામે જબરજસ્ત આક્રોશ હોય, ગંદકીનું ઘરમાં બહાર ક્યાંય નામો નિશાન નહીં, ગંદકી માટે નફરત, આ જો વાતાવરણ પેદા થાય તો બીમારીને પેસવા માટે રસ્તો મળે ભાઈ? ન મળે. એ જ રીતે પાણી શુદ્ધ પીવાનું પાણી. આપણે દેશમાં સ્વચ્છતાનું અભિયાન ચલાવ્યું, શૌચાલય બનાવવાનું અભિયાન ચલાવ્યું, ખુલ્લામાં શૌચ મુક્તિ માટેનું અભિયાન ચલાવ્યું અને સમાજે પણ આખા દેશમાં સહયોગ આપ્યો. કારણ બધાને ખબર છે આ કોરોનાની લડાઈ પણ આપણે જીતવા માંડ્યા, કારણ કે મૂળભૂત શરીર મજબૂત હોય તો લડાઈ જીતી શકાય. આટલું મોટું તોફાન આવ્યું, હજુ આપણે લડી રહ્યા છીએ, કારણ હજુ કોરોના ગયો નથી, આપણે ભૂલ નહીં કરવાની. પરંતુ આ બાકી કાળજી અને જલ જીવન મિશન દ્વારા નળથી જળ પહોંચાડવા માટે આખા દેશમાં કામ ચાલી રહ્યું છે. જો શુદ્ધ પીવાનું પાણી મળે, એ જ રીતે પોષણ, એમાં પણ જંક ફૂડ ખાધા કરીએ આપણે, પોસ્ટ ઓફિસમાં જેમ બધું નાખીએ એમ નાખ્યા કરીએ, તો ન શરીરને લાભ થાય ન સ્વાસ્થ્યને લાભ થાય. અને એટલા માટે ત્યાં બધા ડોક્ટરો બેઠા છે, બધા મુસ્કરાઈ રહ્યા છે મારી વાત સાંભળીને. કારણ આહારની અંદર, આપણે ત્યાં તો શાસ્ત્રોમાં કહ્યું છે કે આહારની અંદર જેટલી નિયમિતતા હોય, જેટલો સંયમ હોય, એટલું ખૂબ મહત્વનું હોય છે. અને આચાર્ય વિનોબાજીને જે લોકો વાંચ્યા હશે બહુ સરસ વાત કરતા હોય છે. આચાર્ય વિનોબાજી એમ કે ભાઈ ઉપવાસ કરવો બહુ સહેલો છે, તમે આસાનીથી ઉપવાસ કરી શકો, પણ સંયમપૂર્વક ભોજન કરવું મુશ્કેલ કામ છે. ટેબલ પર બેઠા હોય ને 4 ચીજો આવી તો મન તો થઈ જ જાય. હવે આજે મોટી ચિંતા એ છે કે વજન વધી રહ્યા છે. હવે ત્યાં બેઠેલા વધારે વજન વાળા શરમાતા નહીં, વજન વધી રહ્યા છે, ડાયાબિટીસનો રોગ ઘેર ઘેર પહોંચી રહ્યો છે. આ એવી બાબતો છે ને, ડાયાબિટીસ પોતે એવો બીમારી છે કે દુનિયાભરની બીમારીઓને આપણે ત્યાં નિમંત્રણ આપે. હવે આપણે આપણું વજન ઘટાડવા માટે કોઈ કે હોસ્પિટલની રાહ જોવાની હોય ભાઈ? આપણે ડાયાબિટીસ બચવું હોય તો થોડું સવારમાં ચાલવા જવાનું, હરવા ફરવાનું,
આ કરવું પડે કે ન કરવું પડે. જો આપણે આ બધું કરીએ તો પછી સ્વાસ્થ્ય માટેની જે મૂળભૂત બાબતો છે એ આપણને હોસ્પિટલ જવા જ ન દે. એ જ રીતે આંતરરાષ્ટ્રીય યોગા દિવસ દ્વારા આપણે આખી દુનિયામાં યોગ માટે મોટું અભિયાન ચલાવી રહ્યા છે. આખી દુનિયાએ યોગનો સ્વીકાર કર્યો છે. આ વખતે જોયું હશે તમે કોરોનામાં આપણા યોગ અને આપણું આયુર્વેદ લગભગ દુનિયાભરની નજર ગઈ છે. દુનિયાના હર દેશમાં કઈ ને કઈ તમે જો આપણી હળદર સૌથી વધારે એક્સપોર્ટ વધી ગયું કોરોનામાં. કેમ? તો લોકોને ખબર પડી કે આ ભારતની જે આ બધી જડીબુટીઓ હોય છે એ આરોગ્ય માટે કામની છે, પણ આપણે જ જો છોડી દઈએ તો. અને તેથી યોગ તરફ આપણે વળી શકીએ. હું તો અમારા કચ્છના લોકોને કહું કે આ વખતે જ્યારે જૂન મહિનામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આવે, કચ્છ વર્લ્ડ રેકોર્ડ કરી શકે. એટલા જબરદસ્ત મોટા કચ્છની અંદર યોગના કાર્યક્રમ થઈ શકે. કોઈ ગામ એવું ના હોય, આપણા કચ્છનું કોઈ ગામ એવું ના હોય, અને હજુ 1.5 મહિનો 2 મહિના છે, એટલી મહેનત કરીએ અને ઉત્તમમાં ઉત્તમ યોગના કાર્યક્રમ કરીએ આપણે. આપ જુઓ, કદી હોસ્પિટલ જવું જ ન પડે. અને મારી જે ઈચ્છા છે ને કે કોઈને આપણા કે હોસ્પિટલમાં આવવું જ ન પડે, મારી ઈચ્છા હવે તમે પૂરી કરો. સાજા સરખા રહીને, હા એક્સિડન્ટ થાય જવું પડે તો આપણા હાથમાં ના હોય, પણ મારો મત આ છે કે આપણે આ બધી બાબતો આગ્રહપૂર્વક કરીએ. હવે જ્યારે કચ્છના ભાઈઓને મળી રહ્યો છું ત્યારે હવે તો મારો હક બને છે તમારી પાસે કંઈક કે માગ્યા કરવાનો, અને તમારે આપવું જ પડે. હકથી કહું છું. હવે જુઓ, દુનિયાના આટલા બધા દેશોમાં આપણા કચ્છી ભાઈઓ રહે છે. આપણો કચ્છનો રણોત્સવ આખા દેશના લોકો ત્યાં પોતાની મેળે આવવા માંડ્યા છે. કચ્છની જાહો જલાલી વધારી રહ્યું છે, કચ્છની આર્થિક વ્યવસ્થા વધારી રહ્યું છે, ને એનાથી મોટી બાબત એટલે કચ્છની જે મહેમાન ગતિ છે ને એની આખા હિન્દુસ્તાનમાં ભરપેટ વખાણ થઈ રહ્યા છે. ભાઈ કચ્છ એટલે કચ્છ, આવું લોકો કહેતા થઈ ગયા છે. હવે મને કહો કે આટલો બધો કચ્છના રણોત્સવમાં સરકાર મહેનત કરે, કચ્છના લોકો આવા ભગત કરે, એનો આટલો બધો જય જયકાર થાય, પણ વિદેશના મહેમાનો કચ્છના રણમાં ન દેખાય એ કેમ પાલવે? આપણે હેલ્થ ટુરિઝમ માટે લોકો આવે એના માટે હોસ્પિટલ બનાવીએ, પણ ટુરિઝમ માટે આવે એની તો શરૂઆત કરીએ. મારી આ કચ્છના ભાઈઓને વિનંતી છે, અને ખાસ કરીને અમારા લેવા પટેલ સમાજના ભાઈઓ બેઠા છે, હિન્દુસ્તાનમાં પથરાયેલા છે ને કચ્છ વિદેશોમાં પથરાયેલા છે. દર વર્ષે, અને હું ઈચ્છું હા કોઈ હિસાબ રાખજો, અને ગોપાલભાઈ તમારા હિસાબ કિતાબ પાડે છે, બરાબર પાકું કરશે. મારી તમને બધાને વિનંતી છે કે દર વર્ષે વિદેશમાં રહેતું અમારું એક કચ્છી પરિવાર ઓછામાં ઓછા 5 વિદેશી નાગરિકોને આપણું કચ્છનું રણ જોવા માટે અહીંયા મોકલે. તમે મને કહો કે આપણો કચ્છનું રણ કેવું ભર્યું ભાર્યું લાગે, ને દુનિયાભરમાં સાચ અર્થમાં કચ્છની ઓળખાણ બને કે ના બને? હવે બહુ કઈ મોટું કામ નથી તમારા માટે. ત્યાંથી તમને તો ત્યાં છીંક આવે ને તોય તમે ભુજ આવતા રહો એવા લોકો છો. કચ્છમાં તો ત્યાં માધો પડે વિદેશમાં તો કે જાય તું ભાઈ અઠવાડિયું ભુજ જઈને હવા પાડી ફેરવ્યા, હાજો થઈ જઈશ. એ આપણી કચ્છ માટેની લાગણી. અને જો આ લાગણી હોય તો આપણે કમસે કમ 5 વિદેશી માણસો, ભારતીય નહીં, વિદેશી લોકો, એમને કચ્છના રણમાં, અને આ વર્ષે નક્કી કરો કે આ ડિસેમ્બર મહિનામાં મોકલવા છે એટલે મોકલવા છે. બીજું, સરદાર પટેલ સાહેબને આટલી મોટી શ્રદ્ધાંજલિ, આઝાદીના આટલા બધા વર્ષો પછી સરદાર સાહેબનું આટલું મોટું ભવ્ય સ્મારક બન્યું,
અને તમને ગૌરવ હોય કે ના હોય, તમે મને તો વખાણ કર્યા કરો, મને શાબાશી આપ્યા કરો કે મોદી સાહેબ બહુ સરસ કર્યું, ગુજરાત સરકારના અભિનંદન આપ્યા કરો, બહુ સરસ કર્યું, એટલાથી વાત પતે નહીં ભાઈ. મારી અપેક્ષા છે કે દુનિયામાંથી જેમ કચ્છના રણમાં 5 જણ આવે, એ 5 જણા સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ જોવા જાય. તમે જુઓ ગુજરાતનો ટુરિઝમ એટલું બધું ફલે ફૂલે, અને ટુરિઝમ એવો વ્યવસાય છે કે ગરીબમાં ગરીબ માણસને રોજગાર આપે. ઓછામાં ઓછા મૂડી રોકાણથી વધુમાં વધુ કમાણી થાય. તમે જો આપણા કચ્છના રણમાં તમે જોઈ લીધું કે નાની નાની વસ્તુઓ બનાવનારા પણ વેચે, 12 મહિનાનું કામ 2 મહિનામાં થઈ જાય. ટુરિસ્ટ આવે એટલે રિક્ષા વાળો કમાય, ટેક્સી વાળો કમાય, ચા વેચવા વાળો કમાય. એટલે મારી તમને બધાને લાગણી છે કે હવે આપણે કચ્છનો ટુરિઝમનું મોટું સેન્ટર બનાવવું જોઈએ. અને એના માટે આ એક મારી અપેક્ષા છે કે વિદેશમાં રહેનારા મારા કચ્છી ભાઈઓ બહેનો આ વખતે નક્કી કરે કે દરેક કુટુંબ દર વર્ષે 5 જણને બરાબર સમજાવે અને ભારત મોકલવા માટે આગ્રહ કરે. એને કહે કે જો કેવી રીતે જવાય, ક્યાં જવાય, ત્યાં તમારી આગતા સ્વાગતા માટે પણ માણસ મળી રહેશે, આવો ચાલો. અને હું 100% કહું છું, હવે ટુરિઝમ માટે લોકોને ભારત માટે આકર્ષણ બન્યું છે. આ કોરોના પહેલા ધમધમાટ ટુરિસ્ટ આવવા માંડ્યા હતા, અને કોરોનાના કારણે વળી રોકાઈ ગયું, ફરી ઉપડવા માંડ્યું છે. તો તમે જો બધા મારી મદદ કરો તો આમ ચારે તરફ જય જયકાર થઈ જાય આપણો. અને એ મારી ઈચ્છા છે કે આની આપ કામ કરો. બીજું એક કામ, અને આ તો કચ્છના ભાઈઓ પાસે મારી અપેક્ષા છે જ. હવે જુઓ, અમારા માલધારી ભાઈઓ કચ્છમાં 2-3 મહિના રહે અને 6-8 મહિના બધા આપણા પશુધન લઈને રોડ ઉપર જતા જ હોય, માઇલો સુધી જતા હોય. ભાઈ આ આપણને કચ્છને શોભે? જે જમાનામાં કચ્છ તમારે છોડવું પડ્યું, આજે દુનિયાભરમાં કચ્છને કેમ જવું પડ્યું? પાણીના અભાવે કચ્છમાં રહેવું મુશ્કેલ થઈ ગયું, છોકરાઓ દુઃખી થાય એવી દશા હતી. એટલે દુનિયામાં જઈને એને મહેનત કરીને રોજીરોટી કરીને પોતાનો ગુજારો કર્યો. એને ક્યારેય કોઈની હાથે હાથ લંબાયો નહીં કચ્છી માણસે. અને એ પગભર પણ થયા, અને જ્યાં ગયા ત્યાં પણ સમાજનું ભલું કરવા માટે ક્યાંય કે કોઈ શાળા ચલાવતું હશે, કોઈ ગૌશાળા ચલાવતું હશે, ક્યાંય ને ક્યાંય કચ્છી માણસ કંઈક તો કામ કરતો જ હોય. હવે જ્યારે આપણે આટલું બધું કામ કરતા હોઈએ ત્યારે મારી આપણે વિનંતી છે, મારી ખાસ માલધારીઓને વિનંતી છે કે ભાઈ પહેલાના જમાનામાં ઠીક છે તમે હવે આ પશુપાલન માટે બધા પોતાના ઢોર ઢાંખર લઈને નીકળી પડતા હતા. હવે કચ્છમાં પાણી આવ્યું છે, હવે કચ્છમાં લીલોતરી આવી છે, હવે કચ્છમાં જીરું વવાય. હવે આનંદ થાય આનંદ સાંભળીને કે કચ્છમાં જીરું વવાતું હોય, કચ્છની કેરી વિદેશ જતી હોય, કેટલો આનંદ થાય. હવે કમલમ, અમારા કચ્છે તો કમલમની ઓળખ ઊભી કરી દીધી. આપણી ખજૂર શું નથી કચ્છમાં હવે. અને જો હવે અમારા માલધારી ભાઈઓ એમને હિજરત કરવી પડે ના ચાલે. હવે ઘાસચારો ત્યાં છે, આપણે ત્યાં સ્થાયી થવું જોઈએ. અને હવે તો ડેરીએ થઈ ગઈ છે, એટલે તમારા માટે તો 5 આંગળીઓ ઘીમાં એવા દિવસો આવી રહ્યા છે. એટલે મારી માલધારી ભાઈઓને આપણે બધા મળીએ, એમને સમજાવીએ કે ભાઈ હવે આ પશુઓને લઈને તમે હિજરતો કરવાનું બંધ કરો, રહો અહીંયા. તમારા દિવસોમાં કઈ તકલીફ નહીં, છોકરાઓને ભણાવો, કારણ કે આ બધા ફરતા હોય ભણતા નથી બાળકો. અને મને આની જરા વેદના રહેતી હોય છે, એમાં મને તમારી મદદ જોઈએ. અને એક મહત્વનું કામ જે આપ કરો એવી મારી અપેક્ષા છે. આપણે આઝાદીના અમૃત મહોત્સવમાં 75 તળાવ દરેક જિલ્લામાં બનાવવાનું કહ્યું છે. આપણે ત્યાં કચ્છમાં 2-3 વર્ષે તળાવ ભરાયું પાણી આવે, ઘણીવાર તો 5 વર્ષે ના આવે. ઘણીવાર તો મેં જોયું છે બાળક જન્મ્યું 4 વર્ષનું થયું હોય પણ એ વરસાદ જ ના જોયું હોય. એવું આપણું કચ્છના દિવસો જોયેલા છે આપણે. એવી વખતે મારી આપણે વિનંતી છે કે 75 ભવ્ય તળાવ, ઐતિહાસિક તળાવ કચ્છની અંદર આપણે બનાવી શકીએ. અને એના માટે હિન્દુસ્તાનમાં જે કચ્છીઓ બધે ફેલાયેલા છે
મુંબઈમાં તો આખો પથારો જ તમારો છે, કેરળમાં તમારો પથારો છે, આસામમાં પથારો છે, ક્યાંય ઓછા નથી ભાઈ. હિન્દુસ્તાનના અડધા જિલ્લા હશે કે જ્યાં અમારા કચ્છી ભાઈઓ પહોંચી ગયા છે. 75 તળાવ. તમે જો માન્યું કે ભાઈ છત્તીસગઢમાં કચ્છી સમાજ છે, ચલો ભાઈ 1 તળાવ તમે સંભાળો. મુંબઈમાં કચ્છી સમાજ છે, ચલો 5 તળાવ તમે સંભાળો. અને તળાવ નાનું નહીં હો, અમારા નીમાબેન ના 50 ટ્રક અંદર પાણીમાં મૂક્યા હોય તો ઉપર ટ્રક દેખાય નહીં એટલા ઊંડા જોઈએ. તમે જુઓ આ પાણી અને પાણીનો સંગ્રહ થશે. ભલે 2 વર્ષે પાણી આવે, 3 વર્ષે પાણી આવે, 2 ઇંચ પાણી પડે તો પણ તળાવ જો ભરાણું કચ્છની મોટી તાકાત બની જશે. અને મેં કચ્છને કંઈ કર્યું હોય એના કરતા કચ્છે મારી વાતને માથે લીધે ને ઘણું કર્યું છે. અને જ્યારે તમે બહુ કામ કરતા હો તો દર વખતે તમને કામ કહેવાનું મન થાય ભાઈ. તમે કંઈ કરતા જ ન હો તો અહીં નમસ્તે કરીને નીકળી જશે. હવે તમે કરો છો એટલે કહેવાનું મન થાય છે. અને એટલા માટે મારી તમને બધાને વિનંતી છે કે આપણા કચ્છને આજે કર્તવ્ય ભાવવાળો કચ્છ છે, એ કચ્છ એના કર્તવ્યની નવી ઊંચાઈઓ બતાવે. અને ટુરિઝમ હોય કે પાણી સંગ્રહ હોય, બંનેમાં વિશ્વમાં રહેનારો કચ્છી હોય કે હિન્દુસ્તાનના ખૂણે ખૂણે રહેનારો કચ્છી હોય, આવો આપણે બધા મળીને ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં ગુજરાત જે તેજ ગતિથી આગળ વધી રહ્યું છે એમાં આપણે પણ આપણા કર્તવ્યને નિભાવીએ એ જ અપેક્ષા. બધાને જય સ્વામિનારાયણ. મારી ખૂબ ખૂબ શુભકામનાઓ. ધન્યવાદ. તો થોડીવાર પહેલા જ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું છે કચ્છવાસીને. પીએમ મોદીએ કચ્છને નવનિર્મિત હોસ્પિટલની ભેટ આપી છે, તેનું લોકાર્પણ કર્યું. જે રીતે આપ દ્રશ્યમાં જોઈ શકો છો, KK હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. KK પટેલ સુપર સ્પેશિયાલિટી આ હોસ્પિટલ છે, જે તમામ સુવિધાઓથી સજ્જ આ હોસ્પિટલ છે. પીએમ મોદીના હસ્તે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું. સંબોધનની શરૂઆતમાં પીએમ મોદીએ કચ્છી ભાષાથી, કચ્છી બોલીથી સંબોધનની શરૂઆત કરી હતી. રાજ્યમાં એક બાદ એક જે રીતે વિકાસના કામોનું લોકાર્પણ થઈ રહ્યું છે તેમાં વધુ એક ઉમેરો. સમાચારોમાં સમય થયો છે એક વિરામનો. કોંગ્રેસે ઇન્દ્રનીલને આપ્યા જોઈતા હોદ્દા.